પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંત વર્ય પૂજ્ય સ્વામી સ્વરૂપ સ્વામી સંતો ધર્મેન્દ્રભાઈ, શૈલેષભાઈ અને ધામના સૌ મુક્તો, શિબિર નિમિત્તે આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. અદ્ભુત અદ્ભુત ગોષ્ઠી બધા મુક્તો થકી સાંભળવા મળી. હૈયામાં એક ભાવ ઉભરાતો હતો કે ફિઝિકલી સ્વામીજી હાજર હોત તો કેટલા રાજી થતા છે આ વાતો સાંભળી. હું સાચું કહું છું, મારો સ્વભાવ સ્પષ્ટ વક્તા તરીકેનો છે. મને કંઈ કોઈને પોલસન મારવાની આવડતી નથી. એટલે બહુ સાચું કહું છું કે ખૂબ હૈયામાં ખૂબ આનંદ થતો હતો વાતો સાંભળીને. એ ખમી જવું, એ નમી જવું, એ ભૂલી જવું, એ ઓગળી જવું, એ 5 સૂત્રોની વાત એ આજે સબ્જેક્ટ છે. 2-3 જણે કહ્યું કે શું કરીએ તો આ બધું થાય સાકાર. 1:08 થઈ, મોડી સભા ચાલુ થઈ છે ભાઈ. આજે સભા મોડી ચાલુ, ઉતાવળ ના કરતા કોઈ. મંડળ જમવાનું તૈયાર છે, મેસેજ આવી ગયો કે જલ્દી છોડો બધાને, ગરમ ગરમ જમાડો. એમની ભક્તિ છે અને બહુ સરસ રસોઈ બની છે પાછી આજે. હું ગયો હતો ને, સુગંધ આવતી હતી જોરદાર. એટલે બધાએ કહ્યું કે આ જીવનમાં સહજ સાકાર થાય. મને એવું લાગે કે જ્યારે આટલા બધા લાંબા લાંબા અંતરથી તમે આવ્યા છો, છે ક્યાં આગળ કેલગરી ને, ક્યાં વિનીપેગ ને, ક્યાં એડમેન્ટન ને, ક્યાં ન્યૂજર્સી ને, ક્યાં ઓહાયો કોલમ્બસ ને, ક્યાં શિકાગો ને, બધેથી બધા મુક્તો બધા ઠેર ઠેરથી પધાર્યા. બધાને ખૂબ ધન્યવાદ છે ખરેખર. વર્ષે 1-2 વખત આવું આપણે ભેગા થવું આનંદ કરવો જોઈએ. શિબિર એક એવું માધ્યમ છે કે એનાથી આપણા સૌની અંદરની આત્મીયતા ખૂબ વધે છે. શિબિર એક એવું માધ્યમ છે કે મુક્તોના દર્શન થાય છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં સમયો હતો, મહારાજે ઘણા મુક્તોને આમંત્રણ આપેલા, બોલાવેલા. ઘણા મુક્તો પાછા બુદ્ધિશાળીઓ નહોતા આવ્યા. પછી પાછા કે મહારાજના દર્શનનું સુખ ના આવે કે દૂરથી દર્શન કરવા પડે અને બધાની ભીડમાં ક્યાં જવું. સમયો પત્યો પછી દર્શન કરવા ગયા. મહારાજ કહે ઓહો તમે આવી ગયા, બહુ સારું થયું. કે એક કામ કરો કે આટલા ગામના આટલા ભક્તો આવ્યા તો બધાને દર્શન કરીને ઘેર જજો. કે સમજ્યા મારી વાત? મહારાજે પેલા એવી આજ્ઞા કરી કે તમે દરેકના ગામ જાઓ અને ભક્તોના દર્શન કરીને ઘેર જાઓ તો જાત્રા પૂરી થશે, નહીં તો નહીં થાય. આ તો કેવી મફત જાત્રા થઈ જાય. સ્વામીજી કહેતા કે સંબંધમાં આવેલો એક એક મુક્ત એક એક તીર્થ સમાન છે. કેટલા બધા તીર્થોના દર્શન થયા. વાત આપણી થતી હતી 5 સૂત્રો કેવી રીતે સાકાર થાય આપણા જીવનમાં. સ્વામીજી એક વાત સરસ કરતા, મહારાજે પણ એ વાત કરી છે, ગુણાત્યાન સ્વામીએ પણ એ વાત કરેલી છે કે જે જેટલો સરળ એટલો વધારે અને વહેલો સુખી. સરળ આપણે થવું પડે તો આ 5 સૂત્રો સરળ થઈ જાય આપણી પાસે. મહારાજ આપણા જીવનનો સાકાર કરાવે જ. અને એ સરળતા એટલે શું? હાય હા નાય ના, એની તમને થોડાક ઘણાને તો પ્રેક્ટિસ હશે જ. કારણ કે સાપ જ્યારે દરબો જાય ને તો આમ 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 ચાલે બહાર, દરબો જાય ને તો સીધો જઈને તો છોલાઈ જાય. એમ આપણે પણ ક્યાંક છોલાતા હોય ત્યાં સરળ થઈ જાય. પણ સંબંધવાળા પાસે સરળ થવું અઘરું તો ખરું જ, પણ મોટા પુરુષનું વચન ધારીએ ને વિચારીએ, એનું ખૂબ મનન ચિંતન કરીએ અને એની પ્રાર્થના કરીએ. પેલા ડાન્સ કરવાવાળા દીકરાઓ આવ્યા હતા બધા કે સ્વામી અમે ડાન્સ તો કર્યો પણ અમારા જીવનમાં સાકાર થાય એવું કરજો. મેં કહ્યું જો ભાઈ
ડાન્સ કર્યો, તમારી ભક્તિ અદા થઈ, સારું થયું. પણ સાકાર કરવા માટે આપણને બધાને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામીને શું ગમે છે. કોઈ એમ કહે છે નથી ખબર? એવું આપણું નાનું બાળક બી કે ભૂલકું બનાવજો, દાસના દાસ બનાવજો, બધાને ખબર છે. પણ એની પાછળ બે વસ્તુની ખૂબ જરૂર છે. જે આપણે કરવું જોઈએ તો આ 5 સૂત્રો પણ સાકાર થઈ જાય. દાસના દાસ થવાય જ, ભૂલકું થવાય જ. સ્વામીજીએ બહુ સહેલો માર્ગ કરી આપ્યો આપણને. અને એ બે વસ્તુ એટલે એક તો મોટા પુરુષનું નાનામાં નાનું વચન હોય એને મહત આજ્ઞા માનીને એને પાળવા માટે હાહાગડથલ પ્રયત્ન કરવો જોઈએ 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 જ. અનિવાર્ય શરત છે આ. ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ હતા, છતાં એવું બોલે હું બધું કરું પણ મુક્તાન સંજો સાધુ ના કરું. બધું આવે તો એમાંથી જ. તો કેમ એવું કહ્યું એમણે? એમાંથી આપણે પસાર થવું પડે. કેવું? એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતમાં વાત બોલ્યા, સાધુ થવું, સાધુતા શીખવી પડે. મીન્સ કે સરળ આપણે જાતે થવું પડે. અને થવાનો સહેલો માર્ગે પહેલું મોટા પુરુષના વચનનો ખૂબ વિશ્વાસ હોય. નાનામાં નાની આજ્ઞાને અતિ મોટી માનીને પાળવા હાહાગડથલ કરીએ. અને ત્રીજું એના માટે ખૂબ પ્રાર્થના કરીએ. ભજન બહુ ઓછું પડે. આ તો સવારે જોબ પર જવાનું તો ઠાકોરજીને કહે સવારે સાંજે દર્શન કરીશ. હા, સારી વાત છે. સાંજે કહો છો એટલું ભગવાન બહુ સારું રાજી થાય છે. પણ આપણે ખરેખર 30 મિનિટનું ભજન જે સ્વામીજી આપણને આજ્ઞા કરી છે, તો આ વસ્તુ આત્માની વિશે સ્થિર થાય. ખબર છે એ વર્તનમાં આવે. કેટલા બધા સ્વામીજીના પ્રસંગો આપણને ખબર છે. ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજીમાં જાગા સ્વામી, અદાજી શાસ્ત્રીમાં, યોગીમાં સ્વામીજી, ગુણાતીત સ્વરૂપના કેટલા બધા પ્રસંગો આપણને ખ્યાલ છે. પણ કેમ પ્રસંગે જીવાતું નથી? તો એક તો મોટા પુરુષની વાતમાં વિશ્વાસમાં અવિશ્વાસની દરખાસ્ત સાથે છે. એટલે સ્વામીજી આપણને કહેતા સાંભળ્યું છે શિબિરોમાં કે આપણે નાસ્તિક પણ છીએ. આસ્તિક તો છીએ એટલે બેઠા જ છીએ, પણ નાસ્તિકતા એટલે શું? અવિશ્વાસ. વિશ્વાસમાં અવિશ્વાસની દરખાસ્ત છે જ, ના નહીં પાડી શકીએ. સવારની ગોષ્ઠી આપણે સ્વામીજીની સાંભળી. પહેલી જ ગોષ્ઠી સ્વામીજીએ શું કહ્યું? માનો હું અક્ષર બ્રહ્મ છું, હું ગુણાતીત છું, હું માનો હું પ્રેમ સ્વરૂપ છું. એટલે ધોવાઈ ગયા. ઝીરો. ત્યાંથી શરૂઆત. આ વાતમાં વિશ્વાસ રાખીને આપણે દોડવાનું. મનાય ના મનાય, પણ આપણે પકડીને દોડવાનું જ કે હું છું જ. એક વાત સાંભળેલી અમેરિકાની જ, કે એક ડ્રામા ભજવવાનો હતો. એમાં એક પાત્ર હતું, અમેરિકાના પ્રેસિડેન્ટ, નામ ભૂલી ગયો, એનું પાત્ર એણે ભજવ્યું. પછી ઘેર જઈને પણ એવું જ જીવવા મળે. માણા કેવું પાત્ર ભજવ્યું છે એણે, એકાકાર થઈ ગયો. આપણે ખરેખર એ રીતે ભગવાન સ્વામિનારાયણને સંભાળતા સ્વામીજીની સ્મૃતિ સાથે આપણી જાતના અક્ષર બ્રહ્મ માનવાના છે. અને સ્વામીજી હરિપ્રસાદ સ્વામી મહારાજ આપણા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે, હૈયાની વિશે અખંડ બિરાજમાન છે, એવું માનીને ભજન કરવાનું છે. કદાચ મન જતું રહેશે, પાછું ખેંચી લાવવાનું. આ પ્રેક્ટિસથી થાય. પણ આપણે રસ્તે ચાલવાની શરૂઆત જ ના કરીએ તો ક્યારેય ના થાય. પણ જેટલી પ્રેક્ટિસ વધારે કરીએ એટલું આ જલ્દી થાય, સહેલાઈથી બને. એ જ રીતે નમવાની ખમવાની વાત, ભૂલી જવાની વાત, એ વાત છે ને એની પ્રેક્ટિસથી થાય. પ્રસંગો નાના મોટા બનવાના છે, પણ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં અને સ્વામીજીના જીવનમાં ડૂબ્યા હોય, બીજો રસ્તો આ છે. ખૂબ ડૂબવું છે એમના જીવનમાં.
એ સ્વામીજીના જીવનમાં આપણને ખબર છે. યોગી મહારાજે કહ્યું ગોંડલમાં, જાઓ પેલા ચાકરને કહી આવો બાજરી લણે નહીં, વરસાદ પડવાનો છે. મોટા પુરુષ તો દેખતા પુરુષ હોય. સ્વામીજી એકવાર ગયા, અડધો કલાક થયો, તમે કયા? તો કે હા ના ના કયા હો કે ફરી ખાલી 21 વખત મોકલ્યા. કેટલી વખત? 21મી વખતે પેલાનું મશીન ફાટ્યું. કહી ગયો છું કેટલી વખત આવે કે હું નહીં પડતી કે ગાડાને પેલું આમ સપોર્ટ માટે આડા રાખ્યો, આડું કાઢ્યું. સ્વામી કે મારી લે ભાઈ, આમાં તારો વાંક નથી. પેલો ડોહો છે ને સભામંડપમાં બેઠો છે ને એનો વાંક છે આ. પણ એ વાતના આપણે વિચારને પામ્યા. એકની એક વાત કોઠારી સ્વામીનો પ્રસંગ બી કહેલો છે. કેવી અદ્ભુત સરળતા, અને એ જેટલા સરળ ને એટલા જ આપણે સુખી. સ્વામીજી કેટલા બધા સરળ હતા. ઓહો હો હો હો, અદ્ભુત સરળતા. તમે એમની પાસે વાત કરવા ગયા હો ને, તમને સૂચન કરે ને, તમે આર્ગ્યુમેન્ટ કરો એટલે તમારી ગાડીમાં બેસી જાય. એ સરળતા હતી એમની. પછી એ આપણે કહીએ એમ જ હા પાડ્યા કરે. પહેલું વચન આવીને તમે ઝીલી લો તો ખાટી જાઓ, પણ તમે કંઈક આર્ગ્યુમેન્ટ કર્યો એટલે એમને ખબર છે કે આને વિશ્વાસ નથી. મોટા પુરુષ પાસે જઈએ ને ત્યારે મન અને બુદ્ધિને ખાલી કરીને જવું પડે, તો સરળતાથી વાત પકડાય એમની, અને એ બોલે એટલે થાય જ. સૂર્ય કદાચ એનો પ્રકાશ છોડી દે કે પશ્ચિમમાંથી ઉગવાની શરૂઆત કરે, પણ હરિપ્રસાદ સ્વામીનું વચન ક્યારેય ખોટું ના પડે. એ ક્યારેય ના ખોટું પડે, કારણ કે પ્રભુને મહારાજના અખંડ ધારીને વિચારતું સ્વરૂપ હતું. એટલે એની સરળતામાં આપણે ડૂબવું છે. ગુણાતીત પુરુષોની સરળતા. ઓહો હો, ભગતજી મહારાજને આપણને ખબર છે. પેલા ભાઈએ ના કહ્યું કે કૂતરાને ચાંદલો કર્યો, આ ભગતડું થવું છે, ખબર પડશે કે બહુ મહિમાની વાતો કરે છે. પાછા એવાય બુદ્ધિવાળા હોય ને, એવી રીતે કૂતરાને તિલક ચાંદલો કરી દો. ભગતજીએ દંડવત કર્યા. શું કલ્પના કરીશું આપણે? સંબંધવાળાને ચાંદલાવાળાને દંડવત ના કરીએ, પણ પ્રેમથી પગે તો લાગીએ. હમણાં ભેટ્યા સારું થયું, પણ વિરોધ પ્રકૃતિવાળાને એવું ભેટીએ ને તારે હાચા. જેને જો ના બનતું હોય એની પાસે જઈને ભેટીએ ને ત્યારે સાચા. આ શિબિર તો વર્થ છે, નહીં તો અર્થ જ નથી. બે જણને ના બનતું હોય, બાકી તો કે ગમે એનું પૂછડું ગમે, ના ગમે એનું મોઢું ના ગમે. કહેવત છે, કહેવત છે. આ છોકરાઓને ખબર નહીં હોય બિચારાને, આ વડીલોને ખબર હશે. પણ ત્યાં સરળતા. બસ બહુ થઈ ગયું. ભગવાન રાજી રાજી રાજી. બાકી તમે એમ માનો કે મને આની જોડ નહીં ફાવતું, તે દિવસે ભગવાન સ્વામિનારાયણને પણ સંકલ્પ હોય, હરિપ્રસાદ સ્વામી મહારાજને બી સંકલ્પ થાય કે મને આની જોડ નહીં ફાવે. નક્કી કરી લેજો કોણ જોડ ના ફવડાવવું હોય. હું સાચું કહું છું. આ 5 સૂત્રો એટલે તો બ્રહ્મ જ્ઞાનના સૂત્રો છે, બ્રહ્મ વિદ્યાના સૂત્રો છે. સામાન્ય વાત બહુ સામાન્ય છે, પણ એ પ્રમાણે જીવવાની શરૂઆત કરવી હોય તો આ નક્કી કરવું પડે પ્રેમ સ્વરૂપે પોતે પહેલા. જો ના ફાવતું એને વધારે નમીએ. બુદ્ધિથી નહીં, સંબંધથી ને હૃદયથી નમવું પડે. બાકી બુદ્ધિથી રાખેલો સુરત ભાવ ક્યારેય કામ નથી લાગતો. ભગવાન એને કન્સિડર નથી કરતા. એ તો ઉડતો અહંકાર વધારે જ, તમારો સાત્વિક અહંકાર. એ ખબર નહીં પડે, આ વાત તમને નહીં સમજે કોઈ નહીં. બુદ્ધિથી રાખેલો સુહૃદ ભાવ આપણા સાત્વિક અહમને વધારે છે. એના કરતાં સહજ ભાવે સરળ થઈને એકબીજાને નમીએ, વિચારોની આપલે કરીએ. વિચાર ભેદ હોઈ શકે, 100% હોઈ શકે. 5 સૂત્રોની વાત થાય છે એટલે આ વાત કરું છું. એની જ વાત છે આ સિવાય બીજી કોઈ વાત જ નથી. વિચાર ભેદ હોય જ. આ અહીં ગોઠવવું છે, પેલો કે તો ગોઠવવું છે, પેલો કે તો ગોઠવવું છે, એ વિચાર ભેદ કહેવાય. પણ નથી ગોઠવવું, આ ખોટું કરે છે, મનભેદ કહેવાય. વિચાર ભેદ હોઈ શકે, મનભેદ ના થવો જોઈએ. તો સુહૃદ ભાવ, તો આત્મીયતા, તો સરળતા હૈયાના વિશે પ્રગટે. બાકી ક્યારેય ના પ્રગટે.
ગમે એટલી કથા સાંભળીએ, ગમે એટલી કથા કરીએ, ગમે એટલું ભજન કરીએ તોય ના થાય. આ વાત તો પકડવી જ પડે. સ્વામીજી કેટલી સવારમાં જે ગોષ્ઠી મૂકી, ઓહો હો, એમ થાય કે શિબિરની પૂર્ણાહુતિ થઈ ગઈ. સાંભળીએ એટલી અદ્ભુત વાતો હતી. એ વાતને ધારવીને વિચારી, ગુણાત્યાન સ્વામીની વાતમાં વાત છે કે મોટા પુરુષની વાતને ધારીએ અને વિચારીએ તો હૈયાને વિશે સ્થિર થાય, અને સ્થિર થાય એ જીવવાનું બળ મળે. બાકી નાનું બાળક બી કે દાસના દાસ થવું છે, ભૂલકું બનાવજો. એક સ્વામીજી પરદેશથી ભારતથી પધાર્યા, ન્યુયોર્ક એરપોર્ટ પર હોય કે ન્યુયોર્ક એરપોર્ટ પર હોય, બધા ભક્તો બધા લેવા ગયેલા. એટલે અમે અંદર ગયેલા બે સાધુ લેવા માટે સ્વામીજીને ગેટ સુધી. આવતા હતા એટલે બધા આપણે કહે કે દાસના દાસ બનાવશોજી, દાસના દાસ બનાવશોજી, દાસના દાસ બનાવશોજી. સ્વામી મને કાનમાં કે આ ખબર છે કે ભીંગણા નીકળી જશે કે દાસના દાસ થવું એટલે, પણ છતાંય આપણે થવું છે એ નક્કી રાખજો. બળ જ નીકળે ભીંગણા, ફરી આવવું તો ના પડે. ફરી આપણે આવવું જ નથી. એના માટે આ 5 સૂત્રો છે. કેટલા સરળ, કેટલા સહેલા છે, પણ એ જીવનમાં મૂકવા માટે મને એવું લાગે કે પહેલું મોટા પુરુષના વચનનો વિશ્વાસ ઓછો છે, બીજું એના તરફનો ખટકો નથી એના વચન તરફનો, અને ત્રીજું ભજન ઓછું પડે છે. ચોથું મોટા પુરુષના જીવનમાં ડૂબ્યા નથી. જેમ છે તેમ હું તો વારંવાર એક જ વાત કરું છું, એક જ વાત કરવાનો છું. યોગી બાપા કહેતા કે ચને કી દાળ और चने की रोटी मियाँ जब खाएगा तब भूख जाएगी. જે દિવસે તે દિવસે આ વાતને શરૂઆત કરશો ત્યારે સત્સંગની શરૂઆત થશે. બાકી તમે કાર્યકર્તા હશો, અમરીશ હશો, ત્યાગી સાધુ હશો, સાધક હશો, સારી વાત છે. મોટા પુરુષનું વચન ઝીલ્યું બહુ સારી વાત છે, પણ માર્ગે ચાલવા માટે તો અનિવાર્ય છે. ત્યાં આગળ કોઈની શરમ મોટા પુરુષ રાખે એવા નથી. હા, બળ આપે આપણને, પણ જીવવાનું મારે ને તમારે છે. એટલે આપણે એ નક્કી કરવું કે જેની જો ના ફાવે ને આ 5 સૂત્રો માટે, એની સાથે વધારે દોસ્તી કરવી છે, એની સાથે કોમ્યુનિકેશન. એ ભલે ના વધારે. સ્વામીજી કહેતા આત્મીયતા છે ને વન સાઈડ લવ જેવું છે. વન સાઈડ લવ જો. હા, કોઈ આત્મીય બને કે ના બને, મારે બનવું છે, મહારાજ મને બનાવજો. બસ સત્સંગમાં આપણે આ વાતને પકડીને ખૂબ ઘૂંટવી છે, ખૂબ ઘૂંટવી છે. સ્વામીજીએ ખૂબ ખૂબ બધું જોયું. યોગી શતાબ્દીનો સમય, અમે રાતે 2-2:30 વાગે મિટિંગ કરાવી એની પાસે. એ કેટલી બધી અજ્ઞાનતા અમારી હશે, કેવા હોશિયાળા કર્યા છે. એટલે સ્વામીજીએ પછી 94નો સમયો સામેથી આપ્યો, 92 પછી. હા, અને ત્યારે આપણને સૂત્ર આપ્યું, કોઈ આત્મીય બને કે. બાકી સમસ્વરૂપ એકતાની કેટલી બધી વાતો કરી છે આપણે, કેટલી બધી વાતો કરી છે, કેટલા બધા એંગલથી સમજાયું. પણ આપણે વાત હવે પકડાઈ રહી છે એવું લાગે છે. એટલે સ્વામીજી બહુ રાજી થતા હશે. મેં ના કહ્યું કે સ્વામીજી જો ફિઝિકલી હાજર હોત તો ખૂબ રાજી થાત, ખૂબ રાજી થાત. જ્યાં જ્યાં મંડળોમાં, અમેરિકામાં અને કેનેડામાં ફર્યા, એક પ્રકારનો અંદરથી સંતોષ થોડો થોડોક મહારાજે કરાયો છે. એવું બહુ સાચું કહું છું, એ વિશ્વાસથી માનજો. પણ આ વાત નહીં પકડીએ તો પાછા મિયા ઠેરના ઠેર. એટલે આ વાત તો પકડવી જ પડશે. આ વાતે જીવવું છે, એવો ઠરાવ કરીને આ વખત 2 દિવસમાં ઉઠવું છે આપણે. આજે 3 સભા છે, 1:30 થવા આવ્યો, 4 જ મિનિટ બાકી રહી. આજે 3 સભા છે. હમણાં પછી 4, 4:30 પાછા ફરી ભેગા થઈશું. ફરી પાછી કસરત એની જ ચાલુ. માસ ડ્રીલ સ્કૂલમાં કોલેજમાં ના કરાવે. હા, એનસીસીમાં અમારા વખતે છે ને ફરજિયાત એનસીસી હતી. આપણને સારી એ બધી પ્રેક્ટિસ નહીં, અને રમતિયાર જીવન. સવારમાં જવું જ પડે, ચાલે જ નહીં. એ 5 કિલોના 2 બૂટ, 5 કિલો વજન, 2 બૂટનું. હા, ડૉક્ટર તમે ગયેલા એનસીસી? હા, ડૉક્ટરને ખબર. 5 કિલોના બૂટ, અને પછી ના કરીએ તો ક્રાઉલિંગ. ક્રાઉલિંગ એટલે ખબર છે, આ કોણી પર ચલાવે આમાં.
ડોગરાઓને છે જે દયા ના આવે, પણ દયા આવે તો કામ ના થાય ને. મોટા પુરુષ તો કેટલા કરુણાનિધિ છે. આપણા કોઈ ગુના જ ના જોવે ને. સ્વામી સ્વરૂપ સ્વામી વાત કરી, આપણું કશું જોયું જ નથી, બસ આપણે હરફેટેકમાં આવી ગયા, ફાવી ગયા, એના સંબંધમાં આવ્યા એટલે એક સાઈડ ક્લિયર થઈ ગઈ. પણ આપણે જે વાત કરીએ છીએ ને એનું સુખ લેવાની વાત કરીએ છીએ. આ લોકના સુખની વાત નથી, એના સુખની વાત છે. સ્વામીજી આ વાત પણ કહેલી છે કે સ્વામીજી ઘણી વખત અમને હરિધામ પરિવારને બેસાડીને કહ્યું છે કે અમે બાપા પાસે અમે કાંઈ કર્યું નથી, પણ અમને એના જેવા સુખી કર્યા. બસ આપણે આ વાત, એના જેવા સુખી થવું છે, લાયક છે એટલે અહીં બેઠા છીએ. વિશ્વાસથી માનજો, લાયક છીએ, પણ હવે ચાલવું તો આપણે જ પડે, એમાં કાંઈ ના ચાલે. એટલે બહુ આનંદ થયો. શરૂઆત બહુ સારી થઈ છે. આજે 3 સભા, કાલે સવાર પાછી અમરીશ દીક્ષા છે નહીં, પછી ઠાકોરજીની તુલા, ફરી પાછી સભા તો ખરી જો. હા, એ તો છોડાય જ નહીં, વસૂલ કરવાનું. પછી દહીંનો ઘોડો રમતો જમતો છૂટપૂટ. પણ જે કાંઈ કરીએ એ આપણા પોતા માટે કરવાનું છે, કોઈની સામે જોઈને નથી કરવાનું. ઘણા કેટલી બધી દીકરાઓ આખી રાત સેવા કરી આ ગોઠવવામાં, સવાર સુધી ચાલ્યું. આ તો એટલું ગંદુ હતું, એટલું બધું સરસ સાફ કર્યું ધોઈને આ લોકોએ, ખરેખર બહુ ગંદુ હતું. આ સેવા કેટલી બધી કહેવાય. તમે દોડી દોડીને આવ્યા, ખરેખર હૈયામાં ખૂબ ભાવ છે, બધાને કરવું છે એ ભાવના છે. પણ આ કેવું કે જ્યારે શિબિર કે વાતો સાંભળે ને તારી ભાવના ઉછળે અંદર અને જઈએ પછી ઓઠ આવવા મળે. આપણે એ નથી કરવું, ઓટ આવવી જ ના જોઈએ. નિરંતર નિરંતર ચડતો ને ચડતો ક્રમ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે મુક્તાનંદ સ્વામીના જીવનમાં નિરંતર ચડતો ને ચડતો રંગ રહે. આપણે એવું કરવું છે. જ્યાં હોઈએ ત્યાં મિત્ર જોડે વાત કરે તો આપણે જ વાત કરીએ, પછી એની વાત સાંભળીએ. હા, પહેલાં આપણી વાત સાંભળી લે, પછી જ એની વાત સાંભળીએ. અને આપણી વાત એટલે કઈ? મહારાજના સ્વામીના મહિમાની વાત, એના ગુણાનુવાદની વાત. પછી કે ભાઈ તારી જે વાત કર. એ બીજું આ અત્યારે જે વાતો થાય છે તરફ નજર રાખીને એ વાતોનું નિરંતર મનન ચિંતન કરીએ. મેં કહ્યું સ્વામીજી 5000 વખત એવું બોલ, એક પ્રસંગ 5000 વખત વાગોળતા, એવું બોલતા, એવું કહેતા પરાવાણી છે. મીન્સ કે આપણે 5000 વખત ન કરી શકીએ, 500 વખતનો તો નિયમ લઈએ. એકની એક વાત, હું પ્રેમ સ્વરૂપ છું કેટલી વખત બનાઈ ગયું છે, આ બનાઈ ગયું. પહેલાં દીક્ષા આપી પહેલાં કંઈક જુદું નામ હતું. બાપાએ કાનમાં કહ્યું બેટા આજથી તારું નામ મને ગયું. એવી રીતે આ વાત આપણને પકડાઈ જાય અને મનાઈ જાય તો કામ થઈ જાય. એટલે ખૂબ આનંદ થયો. પાછું જમવા જવાનું 4 વાગ્યાનો ટાઈમ છે, 4 વાગે ભેગા થવાનું છે. એટલે હવે આપણે પૂરું કરી દઈએ, 2 વાગ્યા છે. આ 5 સૂત્રો છે ને જીવન સૂત્રો જેવા સૂત્રો છે. આ કરીશું એટલે સમસ્વરૂપભાવ એકતા સિદ્ધ થઈ જશે, દાસત્વ સિદ્ધ થઈ જશે, સંબંધવાળી દ્રષ્ટિ સિદ્ધ થઈ જશે. બધું જ કહેતા સ્વામીજીની મૂર્તિ આપણી પોતાની બની જશે, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપણી પોતાની બની જશે. તો આ વાત તરફ નિરંતર નજર રાખવાનું બળ મહારાજ સ્વામી, સૌ ગુણાતીત સ્વરૂપો, શાસ્ત્રીમાન યોગી મહારાજ અને ગુરુહરિ સ્વામીજી આપણને સૌને આ વાત તરફ નજર રાખવાનું બળ બુદ્ધિની શક્તિ આપે અને આ વાત પકડીને જઈએ એવો પણ બુદ્ધિયોગ આપે. ડાયરી આપી છે, કેટલી બધી આ લોકોને ઘર જ છે. વિચાર કરીએ, આ શિબિર કરનારને ધન્યવાદ છે દોસ્ત, જેને આ વિચાર અને ધન્યવાદ છે કે ડાયરી આપી. પછી આપણે પોઈન્ટ નોંધીએ, પછી એમો ના રહે. હા, પાછા ગયા તો જ્યારે પ્લેનમાં જઈએ, કારમાં જઈએ તો એ તરત નજર રાખીએ કે આ શું વાતો થઈ હતી. એમ બહુ મજા આવશે, ખરેખર બહુ મજા આવશે તમને. તો મહારાજ અને ગુરુરી આપણને સૌને બળ બુદ્ધિની શક્તિ આપે એટલી જ પ્રભુ ચરણે ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.